વિદેશની ઘેલછા ભારે પડી રહી છે તે છતાં પણ ખબર નહીં કેમ પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ ઊંધે કાંધ પટકાય છે અને હવે તેઓનું અપહરણ થયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. અત્યાર સુધીના કેટલાક એવા આંકડાઓ આપણે દર્શાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર ચોંકાવનારા છે, તે છતાં પણ લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા. 2025ની વાત કરીએ તો યુએસમાં ગેરકાયદે પ્રવેશ કરતા 9 ભારતીયોના મોતની ઘટના પણ સામે આવી ચૂકી છે. પરિવાર ફ્યુચરની આશાએ જાય છે, પરંતુ ત્યારબાદ તેઓને મળે છે મોત. આટલું ઓછું હોય તેમ 2025માં 10,382 ભારતીયોની ઘૂસણખોરી મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી, જે ખૂબ જ ઇન્સલ્ટિંગ પણ હતું. તેઓને જે રીતે પરત મોકલવામાં આવ્યા હતા તેને દુનિયાભરે જોયું હતું, જેમાં ખાસ કરીને અનેક ગુજરાતી પરિવારો પણ પકડાયા હતા અને જેઓને બંધક બનાવીને મોકલવામાં આવ્યા હતા. 2400 ભારતીયોને અમેરિકાએ સ્વદેશ પરત મોકલ્યા હતા, જેમાં અનેક ગુજરાતી પરિવાર પણ પરત આવ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમામ કાયદાઓ કડક ત્યારથી બન્યા જ્યારથી ટ્રમ્પ સત્તામાં આવ્યા. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ અમેરિકી સરકાર કડક થઈ અને ત્યારબાદ આ રીતે ગેરકાયદે ઘૂસણખોરી જે છે તે નાકામયાબ થવા લાગી. તો જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે અને લોકો પોતાના જીવના જોખમે પણ જઈ રહ્યા છે વિદેશ, ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે વિદેશની આટલી હદે ઘેલછા કેમ? શા કારણે લોકોને જીવના જોખમે વિદેશ જવું છે? શું તેમના માટે જીવન કરતાં પણ વધુ મહત્વનો છે વિદેશ વસવાટ, ત્યાં કમાવું, ત્યાંનું રહેન કહેન? ગેરકાયદે રીતે આખરે કેમ જવું પડે છે વિદેશ? લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે અને તે છતાં પણ માત્ર ગેરકાયદે પ્રવેશ મળતો હોય તે પણ જોખમી તો શા કારણે કરવો છે? એજન્ટ્સ જે પોતાની માયાજાળ બિછાવે છે તે જાળમાં આખરે લોકો ફસાઈ શા કારણે રહ્યા છે? કારણ કે એક બાદ એક એવા અનેક બનાવોની હારમાળા થઈ ગઈ છે, તે છતાં પણ લોકો તેમાંથી બોધપાઠ કેમ નથી લેતા તે એક સવાલ છે. હવે વધુ એક ઘટના સામે આવી છે જેમાં સરકાર લગાતાર પ્રયત્નશીલ પણ છે. ત્યારે હવે જે લોકો ફસાયા છે, જેમનું અપહરણ થયું છે, જેઓ લીબિયા પહોંચી ગયા છે, તેઓને જલ્દીમાં જલ્દી ભારત પરત લાવવામાં આવે તે માટેના પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આખરે ક્યારે તેઓ સહી સલામત પાછા આવે છે. પરંતુ હજુ પણ એ બાબતે શંકા જરૂરથી છે, કારણ કે તેમના પરિવાર પાસે 1 કરોડની માંગ કરવામાં આવી છે.